હા દુષ્યંતભાઈ, બેન તમે એવું કહેવાય જોયો નતો બાટલો કે એક્સપાયર ડેટ તક નહીં એમ હા હે બેન જવાબ આપો બેન. બેન તમે બોલો તો ખરા. બેન, મહેરબાની ઉપર આવતા આવજો બેન. તમે ઓ તમારું બેન. તમારી ડ્યુટી છે ને, તમે નામ કેમ આપતા? તમે અડધો કલાક તમારું નામ પૂછ્યું, તમારી ડ્યુટી અત્યારે બોલે છે, અડધો કલાક તમારું નામ પૂછે કેમ આપતા નથી? જ્યારે કોઈ વ્યક્તિ બીમારીનો ભોગ બને છે ત્યારે તેને હોસ્પિટલ યાદ આવે છે અને હોસ્પિટલ એટલા માટે યાદ આવે છે કે હોસ્પિટલમાં સારી સારવાર મળશે અને સારી સુવિધાઓ મળશે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની એક એવી હોસ્પિટલ કે જ્યાં દર્દીને સારવાર તો મળી, પરંતુ સારવાર દરમિયાન તેને સોજા આવતા આખરે જે દર્દીના જે પરિવારજનો હતા, આ પરિવારજનો દ્વારા જે બોટલ ચડાવવામાં આવતી હતી તેને જોવામાં આવીને આખરે આ બોટલ એક્સપાયરી ડેટ હોવાનું સામે આવ્યું અને આખરે પરિવાર દ્વારા હોબાળો મચાવતા મામલો ઉગ્ર બન્યો. ક્યાંની છે ઘટના અને કયું છે દવાખાનું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. આમ તો સામાન્ય વ્યક્તિની જ્યારે તબિયત ખરાબ થાય છે ત્યારે આ વ્યક્તિને આશાને અપેક્ષા હોય છે કે સારો ડૉક્ટર સારી સેવા કરે અને આ જ સારવારને લઈને દાંતાનું જે સરકારી હોસ્પિટલ છે, આ હોસ્પિટલમાં આ દર્દી સારવાર અર્થે પહોંચ્યું હતું. જો કે નર્સ દ્વારા બોટલ ચડાવવામાં આવી અને બોટલ ચડાયાના 30 મિનિટ બાદ જે દર્દી હતી આ દર્દીના હાથ પગના સોજા આવવા માંડ્યા અને આખરે દર્દી દ્વારા જે બોટલ ચડાવવામાં આવી હતી આ બોટલની ચકાસણી કરતા આખરે આ બોટલ એક્સપાયરી ડેટ હોવાનું સામે આવ્યું. જો કે 30 મિનિટ બાદ જે દર્દી હતું આ દર્દીના હાથ પગના સોજા આવતાની સાથે જે દર્દીના સગા સંબંધીઓ હતા, સગા સંબંધીઓ દ્વારા જે બોટલ નર્સ દ્વારા ચડાવવામાં આવી હતી નર્સને જાણ કરતા આખરે હોબાળો થયો અને હોબાળો થયા બાદ આ જે નર્સ હતી નર્સ ગુમ થઈ હોવાનું લોકમુખે ચર્ચા રહ્યું છે. ત્યારે બીજી બાજુ જે દર્દીના જે પરિવારજનો છે આ પરિવારજનોનું કહેવું છે કે જે પ્રકારે જે નર્સ હતી આ નર્સ સતત જે મોબાઈલ હતો મોબાઈલમાં વ્યસ્ત હતો અને આખરે આ વ્યસ્ત હોવાને કારણે આ જે એક્સપાયરી ડેટ હતી તે ન જોતા આખરે આ બોટલ ચડાવવામાં આવી અને બોટલ ચડાવતાની સાથે આ જે દર્દી હતા આ દર્દીને જીવનું જોખમ થયું અને આખરે તેના જે શરીરના હાથ પગ હતા હાથ પગ પર સોજા આવ્યા. જોકે આ તમામ બાબત છે, તમામ બાબતને લઈને દર્દીના જે પરિવારજનો છે આ પરિવારજનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આજ રોજ મારા નાના ભાઈની વાઈફને અચાનક ઘરમાં થોડી તકલીફ થઈ ગઈ, બીપી હાઈ લો થવા માંડી. સરકારી દવાખાને અમે લાવતા અહીંયા એડમિટ કરતા એમને ફરજ પરના બેન છે જે નર્સમાં છે એમના જોડે ટ્રીટમેન્ટ લીધી. એમને પોતે મોબાઈલની અંદર મશહૂર હતા અને જે બોટલ ચઢાવી એ બોટલ બધી એક્સપાયર ડેટની ચઢાવેલી છે અને જ્યારે એમનું નામ પૂછીએ છીએ કે કોઈ અહીંયા અધિકારી કોણ હાજર છે તો અમને કોઈ જાતનો સારો જવાબ મળતો નથી અને કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ મળતો નથી. હાલ પેશન્ટની એવી હાલત છે એના પગે હાથે મોઢે હોજા ચડી ગયા છે પણ અહીંયા અત્યારે કોઈ કરતે કોઈ અમને જવાબ આપવા તૈયાર નથી. તો અમારે આના માટે શું કરવું એમ. તમે જો તે પ્રકાર દર્દીના પરિવારજનોનું કહેવું છે કે જે પ્રકારે જે રવિવાર હતો ના રવિવારે દર્દીની તબિયત લથડતાની સાથે દાંતાની જે સરકારી હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને આખરે જે નર્સ હતી આ નર્સ દ્વારા બોટલ ચડાવવામાં આવી હતી. જોકે 30 મિનિટનો સમય થયો અને 30 મિનિટના સમય બાદ જે દર્દી હતી આ દર્દીના હાથ પગના સોજા આવતા આખરે દર્દીના જે સગા સંબંધીઓ હતા તેમના દ્વારા જે બોટલ હતી આ બોટલ જોવામાં આવી અને આખરે બોટલ એક્સપાયરી ડેટ હોવાનું સામે આવ્યું. જોકે જે દર્દીના પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને આખરે જે સરકારી જે દવાખાનું હતું આ દવાખાનાના સત્તાધીશોને જાણ કરવામાં આવી. જોકે જાણ કરતાની સાથે જે નર્સ હતી આ નર્સ ગાયબ થઈ. જોકે તમામ બાબત છે આ તમામ બાબતને લઈને જે અધિકારી છે અધિકારી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. मामला ऐसा है कि हम लोग लास्ट 1 तारीख को हर एक महीना में एक दिन जितने भी ड्रग्स होते हैं सब एक बार चेकिंग होता है और इस बार भी सब चेकिंग किए थे. 1 तारीख 2 तारीख तक तो कोई एक्सपायर नहीं था. अब ये बीच में एक पॉइंट आ गया है और बाकी इस ग्रुप के जितने भी पॉइंट थे सब सही डेट वाले थे. इसमें सिर्फ एक ही बीच में पॉइंट था वो एक्सपायर डेट का था. तो ये एक्सपायर डेट का ये जो किया है तो इसकी किसकी बेदरकारी हो सकती है? अब इसमें देखिए जो भी ऑन ड्यूटी डॉक्टर होता है, नर्सिंग स्टाफ होता है, थोड़ा उसको क्या है कि भले ग्रुप में मिक्स हो जाए पर इंजेक्शन देने से पहले एक नज़र देख लेना चाहिए कि एक्सपायर डेट है कि नहीं. तो उसका हम लोग अभी चर्चा करेंगे. कल खुलासा ले लेंगे जिसकी भी बेदरकारी हो उसके कल खुलासा ले लेंगे. आज तो नर्सिंग सिस्टर तो 8 बजे निकल गए, डे ऑफ में है. कल आएंगे तो हम लोग खुलासा लेंगे इसका. तो ये जो नियम से कार्रवाई होता है वो करेंगे. एक्सपायर डेट में उसके कोई एक्सपायरी मतलब कि वो फ्लूइड था, कोई इंजेक्शन नहीं था, इलेक्ट्रोलाइट फ्लूइड था. और हाँ मैं वही बता रहा हूँ इंजेक्शन डाला हुआ था, वो इंजेक्शन एक्सपायर्ड नहीं था.
वो नहीं कह रहा हूँ। हाँ 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 ड्रिप में तो गया ना, अंदर बॉटल में तो इंजेक्शन गया ना। हाँ, पर इंजेक्शन एक्सपायर्ड नहीं था, वो नहीं बाटला था, वो लेकिन बोतल। तो हाँ, तो expiry मैं थी वही ना। मैं वही हाँ, कह रहा हूँ। मैं आपको क्या पूछ रहा हूँ, अरे मैं बॉटल तो वही expiry थी ना। मैं वही कह रहा हूँ, मैं तो कहाँ मना कर रहा हूँ एक्सपायर नहीं थी, मैंने तो बोला ही कि एक बोतल था उसमें एक्सपायर्ड था, मैं तो बोल ही रहा आप हूँ। बोले इंजेक्शन एक्सपायरी नहीं था, ये दर्दी को कुछ हो जाता है तो अभी भी हाँ। प्रॉब्लम है। लेकिन देखिए, इंटरव्यू लेकर अभी भी हाँ, प्रॉब्लम है। पर पेशेंट को आपको चाहे डॉक्टर को यहाँ 24 आवर्स तक ऑब्जर्वेशन में रखना चाहिए, आपको घर नहीं ले जाना नहीं चाहिए। तो डॉक्टर ने कल हमको बोल दिया ना कि ठीक है अभी ले जाओ आप। नहीं, हम हमारी मर्जी से नहीं लेके गए। अच्छा, पर अभी भी हमारी तकलीफ मर्जी से- है। जब डॉक्टर को हमने ये बोला सर ये क्या हुआ कि हमारी कोई जिम्मेवारी नहीं है, नहीं नहीं, ऐसा नहीं होता है कि कोई डॉक्टर जिम्मेदारी नहीं है। हम दवाई लिख के देते, तो ऐसा होगा, फार्मासिस्ट की जवाबदारी है, नर्स की जिम्मेदारी ऐसा है। होगा तो डॉक्टर को भी हम ऐसे सब देंगे। मतलब बोल देंगे हमारी जिम्मेवारी नहीं है नहीं, तो नहीं, पब्लिक कहाँ जाएगी, मेरे को ये बताओ। नहीं नहीं, जवाबदारी तो सबकी होती है। તમે જો તે પ્રકારે જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમનું કહેવું છે કે જે ભૂલ છે આ ભૂલના કારણે થયું છે, પરંતુ હકીકતમાં આ જે એક્સપાયરી ડેટ હતી આ નર્સ દ્વારા તેની ચકાસણી કેમ કરવામાં ના આવી તેને લઈને સવાલ થયા છે. કારણ કે સામાન્ય જનતા જ્યારે હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે તેને આસાન અપેક્ષાઓ છે કે સારી સારવાર મળે, બીજી બાજુ જે રાજ્યની સરકાર છે સારી જે સવલતો છે સારું આરોગ્ય મળે તે માટે લાખો કરોડોની ગ્રાન્ટ આ હોસ્પિટલમાં ફાળવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા જે બેદરકાર જવાબદાર જે અધિકારીઓ છે અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે લોકોને સારી સુવિધાઓ મળે તે પહેલા તેમના જીવને જોખમ ઊભું થાય તે પ્રકારની ઘટના સામે આવી છે. ત્યારે આ સમગ્ર મામલે હાલમાં અધિકારીએ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે, પરંતુ સવાલ એટલો છે કે જો બેદરકારી હતી અને આ બેદરકારીની જાણ કદાચ પરિવારને ન થઈ હોત ને જે દર્દી છે આ દર્દીને જીવને જોખમ થયું હોત તો જવાબદાર કોણ? જો કે આ તમામ બાબતને લઈને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે છે કે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.